ગૂગલ પર બી સર્ચ કરશો તો વેરિકોઝ વેઇનનો કોઈ કારણ કે વેરિકોઝ વેઇનમાં કેવું તો તમારી જે પ્રોપરલી લોહી જેટલું નીચે આવે ને જેટલા પ્રેશર એટલું ઉપર નહીં આવી એટલે શું થાય તો તમારા નસોમાં રહેલો ઓક્સિજન પતી જાય એટલે એના કારણે શું ટીમ્પુ ટીમ્પુ લોહી રહ્યું ને એ નસમાં ભરાઈ જાય અને નસમાં ભરાવાના કારણે નસો કાળી જાંબલી લીલી લાલ આવે છે એને વેરિકોઝ વેઇન કહેવાય અને એના કારણે તમને એડીનો દુખાવો થાય પગમાં બળતરા બી થાય એના કારણે તમને ફ્યુચરનો દુખાવો બી આવે સાયટિકા બી થાય વેરિકોઝ વેઇનના લીધે બંને પ્રોબ્લેમ થાય હા એ વેરિકોઝ વેઇન જ છે આનું કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં પણ તમે કેવું કે થેરાપી લેવા માટે આવો ને તો શું કરવાનું કે બરફ ઘસીને આવવાનું થેરાપી લેવા માટે આવો તો બરફ ઘસીને આવવાનું અમે મહેસાણામાં જ કાશી વિશ્વનાથનું મંદિર તમે રાધનપુર ઉપર જોયેલું હોય તો એ બેનને એટલું વેરિકોઝ વેઇન હતું ને સતત અમે 7 દિવસ થેરાપી આપી એટલે મશીન બી અમારું બાય બી કર્યું 6 મહિના કન્ટિન્યુ લેવડાવી તમે બરફ ઘસીને તમારા થેરાપી રોજે રોજ લેવાનું હા બહુ ડૉક્ટરોને બહુ બતાવ્યું પણ કોઈ સ્પેશિયાલિસ્ટ તો નથી વેરિકોઝ વેઇન હા અત્યારે એમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું પહેલાં તો એ કેવું કે વેરિકોઝ વેઇનના લીધે એમને સાયટિકાનો પ્રોબ્લેમ આવી ગયો આખો પગ પકડાઈ ગયો અને પગમાં એટલી સખત બળતરા થવા લાગી તો કેવું કે એ ઊભા જ ના રહી શકો બેસીને તો કામ થાય જ નહીં અત્યારે એવું સારું રિઝલ્ટ મળ્યું સારું વેરિકોઝ વેઇન ના સારું કારણ કે તમારા લોહીના પર હૃદય સુધી પહોંચવા જ ના હા લોહી ગંઠાઈ જાય એટલે કેવું કે તમારા નસો બધી ફૂલીને બહાર નીકળે વેરિકોઝ વેઇન કેવું કે તમને અસર હોય ને ત્યાં સુધી તમને ખબર ના પડે વેરિકોઝ વેઇનની અસર હોય ને ત્યાં સુધી તમને કશું જ ના લાગે પણ ડૉક્ટર બી પછી વધારે થાય ને નસો બહાર નીકળે ને એટલે અંદરથી લોહી બી ફૂટે બળતરા બી થાય તમે રહી ના શકો પછી ડૉક્ટર એમ કે એનું ઓપરેશન કરવું તમે પણ કસરત થેરાપી લો તો વધારે સારું થેરાપી તો સૌથી સારી દવા થેરાપી સારામાં સારી અને કેવું કે એમાં તમે બંને થેરાપી ઈએમએસ અને ટેન્સ જે ફિઝિયોવાળા જે થેરાપી રાખો ઈએમએસ અને ટેન્સ સારામાં કોઈ સારી થેરાપી હોય તો ઈએમએસ અને ટેન્સ થેરાપી એ થેરાપી તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે એ થેરાપી 12 વર્ષથી ઉપરના તમામ લોકો લઈ શકે તકલીફ હોય યા ના હોય અમે એ જ થેરાપી આપીએ કે ઈએમએસ અને ટેન્સ જે ફિઝિયોવાળા આપો એ થેરાપીના બી પ્રકાર હોય તો તમારે કઈ થેરાપી લેવી તમારા શરીરને અનુકૂળ હોય એ તમારે લેવાય હવે આમાં બી ઈએમએસ અને ટેન્સ બંને પ્રોગ્રામ હોય કોઈને પેરાલિસિસની અસર હોય હવે વેરિકોઝ વેઇન હોય એને ટેન્સની થેરાપી ના આપી શકાય એને ઈએમએસની થેરાપી જ લેવી પડે એને રિઝલ્ટ જોતું હોય તો એને ઈએમએસની થેરાપી જ આપવી પડે હવે કોઈને પેરાલિસિસ હોય તો એનો મેઇન પ્રોબ્લેમ તો નસોનો પ્રોબ્લેમ તો એની નર્વસ સિસ્ટમ ડેમેજ હોય તો મગજ સુધી એનો ક્લોટ જામી ગયો મગજમાં કોઈ ક્લોટ જામી ગયો તો એ અંગનું એને પેરાલિસિસ થઈ જાય હા એટલે એને કેવું કે ટેન્સની થેરાપી આપવી પડે કારણ કે ટેન્સ પ્રોગ્રામ એ આખો નસો ઉપર વર્કઆઉટ કરે હવે કોઈને ડાયાબિટીસ કે હા આમાંથી કોઈને ડાયાબિટીસ કોઈને નહીં હવે તમે કોઈને પાચન કોઈને કબજિયાત થતી હોય એસિડિટી થતી હોય ગેસ થતો હોય તમે જમ્યાના અડધો કલાક પછી તમે થેરાપી લેશો તો તમારો જે ડાયજેશન પાવર એ મજબૂત બનશે તમે ખાધેલું હોય પ્રોપર માત્રામાં પચી જશે તો તમને ગેસ એસિડિટી કબજિયાત એવું કંઈ થાય નહીં તમે 10 વાગે આવો તો અને આવો ને એટલે જોડે પાણીની બોટલ અવશ્ય લઈને આવવાની જેટલું થેરાપી લેતે જેટલું પ્રમાણમાં પાણી પીશો એટલું શરીરમાં તમારા શરીરમાં જે ટોક્સિન જમા થયું છે એ બધું યુરિન દ્વારા તમારા શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરશે પહેલાં તો તમે થેરાપી લેશો ને જેનો પહેલો દિવસ હશે ને એના તો ઊંઘ સારી આવશે થેરાપી લેવાથી ઊંઘ સારી આવશે માનસિક રીતે તમને બહુ શાંતિ મળશે અહીંયા છો પણ અહીંયા પછી ઓનલાઈન આવો ને એવું જ અમે કરતા ચાણસમાં ઓફિસ હવે આ મશીન શું વર્ક તમે 5 થી 7 કિલોમીટર જેટલું ઝડપથી ચાલો ને એટલું પ્રોપરલી તમારા શરીરમાં આનાથી કોઈ આડઅસર ના થાય મેડિકલ અપ્રુવલ ગવર્મેન્ટ અપ્રુવલ ISO દ્વારા સર્ટિફાઈડ તમે જોઈ શકો એટલે કોઈ તમને આડઅસર ના થાય
તમે થેરાપી લો ને તો બી ઘણા ડૉક્ટરો થેરાપી મહેસાણામાં બી ઘણા ડૉક્ટરો અમારા મશીનો વાપરે છે પણ ડૉક્ટરોને કેવું હોય તો બહાર કહેવાનું ના હોય સિદ્ધપુરમાં બી ઘણા ડૉક્ટરો અમારું મશીન વાપરો અતુલ મેવાડા સાહેબ તમે નામ સાંભળ્યું સિદ્ધપુરમાં બહુ મોટું 20,000માં સિદ્ધપુરમાં ઓર્થોપેડિક અતુલ મેવાડા કરી બહુ મોટું નામ હોય પોતે મશીન યુઝર હ પણ આપણે એનું નામ ના લેવા કારણ કે કેવું ડૉક્ટરોને કેવું હોય કે હા એમને બી એમનો ધંધો વાંચવા એ લોકો બેઠા હોય એટલે આપણે નામ ના લેવા બાકી થેરાપી તો સારી જ વસ્તુ હોય તમે રોજ કરો ને તો પણ આ વસ્તુ કેવું કે તમે કન્ટિન્યુ તમે લીધું હોય ને તો તમારે કરવું પડે હવે તમે વિસનગરમાં મોટી ઇન્ડસ્ટ્રી તમે નામ સાંભળ્યું તો અમૃત એન્જિનિયરિંગમાં તમે નામ સાંભળ્યો કાકા ફરેલા છે કોઈ ગવર્મેન્ટ અધિકારી હશે તો એમને નામ સાંભળેલું છે તો અમૃત એન્જિનિયરિંગ એમનો 8-9 લાખ રૂપિયા ખર્ચો કર્યો બહુ મોટી પૈસાવાળી પાર્ટી પછી અમે એ વખત કેમ્પ રાખેલું વિસનગરમાં તો એમના ભાઈબંધી પહેલાં મશીન આવું બાય કરેલું હશે તો એ લઈને આવ્યા કે તમે ચાલો ખાલી એક માર્ગદર્શન માટે દાદા આવેલા તો કીધું સાહેબે કે તમે એકવાર ખાલી યુઝ કરો મશીન એટલે દાદાએ શું કીધું કે હું 8-9 લાખ ખર્ચીને બેઠો તો તારું મને 20,000નું મશીન શું કામ કરી આપે સાહેબે કીધું કે એક વિશ્વાસ મૂકી મેં દાદાએ કીધું તો અમે લોટ રૂપિયો તો બગાડી દીધો અને મારા પાસે એટલો પૈસો બી હક હું ખર્ચીને હકું એવું એ હને એટલે એક વિશ્વાસ ખાતે મશીન લીધું અત્યારે એમનો વિડીયો બી મારા જોડે પડ્યો એ પોતે બોલ્યા કે મશીન જો તમે કોન્સ્ટન્ટ વાપરો કન્ટિન્યુ તમે કરશો તો તમને રિઝલ્ટ મળશે હું તમને વિડીયો બતાવું